ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અને કાનૂની વિવાદનો અંત લાવતા કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આસો નવરાત્રિની આઠમની પૂજા અને આરતી પર હવે દાંતાના રાજવી પરિવારનો કોઈ વિશેષાધિકાર રહેશે નહીં. શું હતો સમગ્ર વિવાદ? દાંતાના રાજવી પરિવાર મંદિર ટ્રસ્ટ વચ્ચે વિવાદ. દાયકાઓથી ચાલી રહી હતી કાનૂની લડાઈ. આઠમની હવન પૂજા અને આરતીનો પ્રથમ હક તેમનો. રાજાશાહીના સમયથી ચાલી આવતી પરંપરા. રાજવી પરિવાર પોતાનો કાનૂની અને ધાર્મિક અધિકાર ગણાવતા હાઈકોર્ટનું મહત્વનું અવલોકન. લોકશાહીમાં વિશેષાધિકાર નહીં, રાજાશાહીના સમયના હકો કાયમી નહીં. લોકશાહી શાસન વ્યવસ્થામાં ચાલુ રાખી શકાય નહીં. અંબાજી મંદિર એક પબ્લિક ટ્રસ્ટ અને સરકાર હસ્તક. જાહેર મંદિરમાં દરેક શ્રદ્ધાળુ સમાન છે. આ પૂજાનો લાભ હવે સામાન્ય ભક્તો પણ લઈ શકશે. પૂજા કે આરતીમાં કોઈ એક વ્યક્તિ કે પરિવારને અગ્રતા આપવી એ બંધારણીય રીતે યોગ્ય નથી. હવે આ પૂજાનો લાભ કોઈ પણ સામાન્ય વ્યક્તિ લઈ શકશે. આ નિર્ણયને અંબાજી મંદિરના ઇતિહાસમાં ખૂબ મોટો માનવામાં આવે છે. અત્યાર સુધી આઠમની પલ્લી અને વિશેષ પૂજા વખતે રાજવી પરિવારની હાજરી અનિવાર્ય ગણાતી હતી, પરંતુ હવે મંદિર વહીવટીતંત્ર પોતાની રીતે તમામ ભક્તો માટે વ્યવસ્થા કરી શકશે. કોર્ટના આ ચુકાદાને કારણે સામાન્ય શ્રદ્ધાળુઓમાં આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે હવે મંદિરની ધાર્મિક વિધિઓમાં કોઈ ભેદભાવ રહેશે નહીં. આ ચુકાદાથી એ સાબિત થયું છે કે ઈશ્વરના દરબારમાં દરેક વ્યક્તિ સમાન છે અને વહીવટી પ્રક્રિયામાં પણ સમાનતા જળવાવી જોઈએ.